આરટીઈમાં પ્રવેશ મુદ્દે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય। આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા ₹6 લાખ કરાઈ છે। પહેલા રાજ્યમાં આરટીઈમાં પ્રવેશ માટે અલગ અલગ આવક મર્યાદા હતી। શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખની આવક મર્યાદા હતી। આવક મર્યાદા વધારાની સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવાઈ છે। આરટીઈ પ્રવેશ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે। આવક મર્યાદા વધારવા અંગે અધિકૃત પરિપત્ર કર્યો છે। લાખ સુધીની આવક ધરાવતા 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે। અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે। 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે। તમામ વંચિત લોકો, મધ્યમ વર્ગના લોકો, અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। આ એકચ્યુઅલી આવક મર્યાદાનું છે, જે 1.25 લાખથી વધારીને 6 લાખ કરી છે। આ ખૂબ સારો નિર્ણય છે, પણ મારો સરકારને એક રિક્વેસ્ટ છે કે આટલા બધા ટેક્સ લે છે તો એજ્યુકેશન ફ્રી હોવું જોઈએ, બેઝિક એજ્યુકેશન। એ અમારો એક વિનંતી છે મધ્યમ વર્ગની। આ જે નિર્ણય કર્યો છે ખરેખર બહુ સરસ છે, પણ આની અંદર જે મધ્યમ વર્ગનો જે થાય છે ને એ પબ્લિકને વધારે પીસામણ થાય છે, કારણ કે એની અંદર જે લોઅર છે એને તો લાભ મળે છે, પણ જે ધંધાકીય હોય ને સામાન્ય એમ કે ઘર ચલાવતા હોય એના માટે આ લાભ નથી હોતો। એટલે આ એ પબ્લિકને ના આ બાજુ કે ના આ બાજુ એકે તરફથી એ લોકોને લાભ મળતો નથી। એટલે એના માટે આમ તો શિક્ષણ ફ્રી જેમ એ ફોરેનમાં છે એમ શિક્ષણ ફ્રી જ કરવું જોઈએ। અમારી એ માન છે કે જે મધ્યમ વર્ગના છે, જે અમુક જે કાસ્ટ છે એના માટે બધું છે, પણ જે મધ્યમ વર્ગના માટે જે કરવું જોઈએ એ થતું નથી। લોકો ટેક્સ ભરે છે શિક્ષણ માટેનો, એ હવે નાબૂદ થવો જોઈએ અને બધા જ વાલીઓ, બધા જે ભણતા હોય બાળકો, એ બધા બાળકો માટે ફ્રી જ હોવું જોઈએ। તો નિર્ણય સારો છે, પણ એકચ્યુઅલી ખરેખર તો શું છે, એજ્યુકેશન અને મેડિકલ ટોટલી ફ્રી હોવું જોઈએ, જેથી કરીને બધાને, દરેક વર્ગના નાગરિકોને આ સમાન લાભ મળી શકે। આ એક નિર્ણય તો સારો જ છે, પરંતુ સાથે સાથે મધ્યમ વર્ગના બાળકોને ફ્રી તો મળવું જ જોઈએ। સાથે એમને જે તકલીફ પડે છે અનામતના લીધે એ દૂર કરવી જોઈએ, જેને લીધે એ લોકો આગળ પ્રમોશન નથી મળતી શકતા। કે ગવર્મેન્ટમાં 3 1 છે તો એ નાબૂદ થઈ જવું જોઈએ, કારણ કે આ ગાંધીજીએ કીધેલું કે આ લિમિટેડ લર્મ છે, નહીં કે કાયમ માટે। આપણે કાયમ માટે કરી દીધું છે, કાયમ માટે નાબૂદ કરવું જોઈએ એને। એક રીતે તો એમનું પગલું રચનાત્મક પગલું છે, પરંતુ મધ્યમ વર્ગની દશા કેવી છે, સેન્ડવિચ જેવી છે। પૈસાદાર વર્ગ, ગરીબ વર્ગ વચ્ચે મધ્યમ વર્ગ જ પીસાતું હોય છે, એટલે મધ્યમ વર્ગ માટે આ લોકોએ કંઈ સારી વ્યવસ્થા કરવી જોઈએ એવું મારું માનવું છે। ભારતમાં પણ જે અમેરિકા છે તે રીતે શિક્ષણનું જે ફ્રી હોવું જોઈએ, તો મધ્યમ વર્ગની રેખામાં આવતા લોકો પણ પોતાના બાળકોને સારા એજ્યુકેશન માટે ભણાવી શકે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।